હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશમાં યુનિટ 3માં એક્ટિવિટી 3 જોઈશું. એક્ટિવિટી 3 એ આ યુનિટનો મેઇન લેસન છે. વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટી 3 જે લેસન છે તેનું નામ છે આઈ વિલ બીકમ, એટલે કે હું બનીશ. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો કદાચ નક્કી કર્યું હશે કે તમે મોટા થઈને શું બનશો. દરેક વિદ્યાર્થીના મનમાં મોટા થઈને કંઈ ને કંઈ બનવાની ઈચ્છા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પણ 3 નિબંધ આપેલા છે. એ 3 વિદ્યાર્થીઓના નંબર આવેલા છે અને એ પહેલાં 3 વિદ્યાર્થીઓના નિબંધો આપેલા છે. તો આપણે જોઈએ કે તેઓ મોટા થઈને શું બનવા માંગે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે તમારું પાઠ્યપુસ્તક ખોલો અને તેમાં આપણે આ પાઠ સમજીશું. There was an essay writing competition at બાગપુર પ્રાઇમરી સ્કૂલ. બાગપુર પ્રાથમિક શાળામાં નિબંધ લેખન સ્પર્ધા હતી. The topic was I will become. વિષય હતો હું થઈશ. Here are the top 3 essays. અહીં પહેલા 3 નિબંધો લખેલ છે. I want to become a teacher. મારે શિક્ષક બનવું છે. I will laugh with my students. હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. I will not shout at them but will shout with them. હું તેમના પર બૂમો નહીં પાડું પણ તેમની સાથે બૂમો પાડીશ. I will never insult my student and will not find faults with them. હું ક્યારે પણ મારા વિદ્યાર્થીઓનું અપમાન નહીં કરું અને તેમની ખામીઓ નહીં શોધું. Every student has some special ability. દરેક વિદ્યાર્થીઓમાં કોઈ વિશિષ્ટ આવડત હોય છે. I will play with them and will discover their special abilities. હું તેમની સાથે રમીશ અને તેમની વિશિષ્ટ આવડતો શોધી કાઢીશ. My students will give their opinions in the class. મારા વિદ્યાર્થીઓ વર્ગમાં તેમના મત આપશે. I will not insist on the pin drop silence. હું વર્ગમાં નીરવ શાંતિનો આગ્રહ નહીં રાખું. There will be cheerful voices in my class. મારા વર્ગમાં ઉત્સાહિત અવાજો હશે. I dislike lectures. મને ભાષણો ગમતા નથી. So I will teach my students through activities. તેથી હું મારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ દ્વારા ભણાવીશ. We will do a lot of listening, speaking and hands-on activities together. અમે ઘણી બધી સાંભળવાની, બોલવાની અને પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ એકસાથે કરીશું. We will go out, sing, dance and have fun together. અમે બહાર જઈને ગાઈશું, નાચીશું અને સાથે મજા કરીશું. In short, I will be a friend for all. ટૂંકમાં હું સૌનો મિત્ર હોઈશ. They all will love me. તેઓ બધા મને ચાહશે. I will enjoy my life as a teacher. હું શિક્ષક તરીકેનું મારું જીવન માણીશ. હવે ઈવાનો નિબંધ જોઈશું. Last January I went to my uncle's place. ગયા જાન્યુઆરીમાં મારા કાકાના ઘરે હું ગઈ હતી. It is in વડગામ near ખંભાત. તે ખંભાત પાસે વડગામમાં છે. A group of young boys and girls from Baroda came there. વડોદરાથી યુવાન છોકરા અને છોકરીઓનું એક જૂથ ત્યાં આવ્યું હતું. They crossed the bay of ખંભાત on foot when there was no tide. ખંભાતના ઉપસાગરમાં જ્યારે ભરતી ઓટ નહોતી ત્યારે તેઓએ ચાલીને તે પાર કર્યો. They come there to see flocks of flamingos at night. તેઓ ત્યાં રાત્રે સુરખાબનું ટોળું જોવા આવ્યા હતા. They observed the night sky with a big telescope. તેમણે ટેલિસ્કોપથી રાતનું આકાશ બારીકાઈથી જોયું. ધવલભાઈ was the organizer of the trip. ધવલભાઈ આ સહેલના સંચાલક હતા. I talked with him. મેં તેમની સાથે વાત કરી. I learned a lot of interesting things about nature.
મને કુદરત વિશે ઘણી બધી રસપ્રદ બાબતો જાણવા મળી. આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર વિથ લાઇક હિમ. હું તેમની જેમ હું પણ ટ્રેકિંગની સંચાલક બનીશ. આઈ વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાઇઝ, ઇન્સેક્ટ્સ, એનિમલ્સ, સોઇલ, ટ્રીઝ. પક્ષીઓ, પતંગિયાઓ, જંતુઓ, પ્રાણીઓ, જમીન અને વૃક્ષોની હું સ્ટડી કરીશ. હું આકાશ જોતા પણ શીખીશ. આઈ વિલ ટોક માય ફ્રેન્ડ્સ એન્ડ વી વિલ મેક અ ગ્રુપ. હું મારા મિત્રો સાથે વાત કરીશ, અમે એક જૂથ બનાવીશું. એટ ફર્સ્ટ વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસીસ ઇન ગુજરાત ઓનલી. પહેલાં તો અમે ગુજરાતમાં સુંદર સ્થળો શોધી કાઢીશું. ધવલભાઈ ટોલ્ડ મી વન્સ યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર યુ વિલ લવ ઇટ મોર. ધવલભાઈએ મને કહ્યું, તમે એકવાર કુદરતના સંપર્કમાં આવો પછી તમને તે વધુ ગમશે. હી ઓલ્સો સેડ ધીસ ઇઝ અ વેરી ગુડ વર્ક. તેમણે કહ્યું, આ ખૂબ સરસ કામ છે. યુ કેન અર્ન ગુડ મની. તમે ખૂબ પૈસા કમાઈ શકો છો. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન. આ તો યુવાન પેઢીની સેવા છે. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ. તે તમારું જીવન રોમાંચક બનાવી દેશે. ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર. મારું સંસ્થાનું નામ કુદરતની સાથે હશે. વી માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ્સ ટુ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ગુજરાત લાઇક રતનમહાલ, જાંબુઘોડા, દ્વારકા. હું અને મારા મિત્રો રતનમહાલ, જાંબુઘોડા અને દ્વારકા જેવા ગુજરાતના વિવિધ ભાગોનું સહેલનું આયોજન કરીશું. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ જોઈન અસ એન્ડ વિલ એન્જોય યોર લાઈફ. મને આશા છે કે તમે સૌ અમારી સાથે જોડાશો અને જીવન માણશો. હવે આપણે જોઈશું નીતિનનો નિબંધ. નીતિન રોટ. નીતિને લખ્યું. આઈ લવ નેચર. મને પ્રકૃતિ કુદરત ગમે છે. આઈ લાઇક પોલ્યુશન ફ્રી લાઈફ. મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. સો આઈ વિલ બીકમ અ ફાર્મર. તેથી હું એક ખેડૂત થઈશ. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. મારે સમયપત્રક મુક્ત જીવન હશે. આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન્સ. હું બધી જ ઋતુઓને માણીશ. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક. મારા કુટુંબને તંદુરસ્ત ખોરાક, શુદ્ધ હવા અને આરોગ્યકારક પાણી મળશે. વી વિલ કીપ અ શેડ ઓફ કાઉસ, બફેલોસ એન્ડ ગોટ્સ. અમે ગાય, ભેંસ અને બકરીઓ માટે એક ગમાણ રાખીશું. ઇટ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. તેઓ અમને દૂધ અને સેન્દ્રિય ખાતર આપશે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. હું રસાયણ મુક્ત ઓર્ગેનિક પાક, શાકભાજી અને ફળો ઉગાડીશ. ધીસ વિલ મેક પીપલ હેલ્ધી. તે લોકોને તંદુરસ્ત બનાવશે. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન. ખેતી ખૂબ જ સારો વ્યવસાય છે. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. એક ખેડૂત કૌટુંબિક જીવન અને સ્વસ્થ જીવન માણી શકે છે અને બીજાને પણ સ્વસ્થ જીવન આપી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો,
આપણે આ ત્રણેય નિબંધ જોયા, આ ત્રણેય નિબંધ તમને પસંદ આવ્યા ને? તો હવે તમારે પણ નક્કી કરવાનું છે કે તમે મોટા થઈને શું બનશો. અને આવી રીતે તમારે પણ સિદ્ધાર્થ, ઈવા અને નીતિનની જેમ સારું વિચારવાનું રહ્યું. નમસ્તે.